કોન્ક્રીટના આધુનિક જંગલો અને આધુનિક વ્યવસ્થા વચ્ચે ચકલી બેઘર થઈ ગઈ છે। 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ જે યાદ કરાવે છે કે આજના આધુનિક યુગમાં ઘર આંગણે ચીચી કરતી ચકલી હાલ તેના અસ્તિત્વ માટે ઝઝૂમી રહી છે। ચકલીની સંખ્યામાં દિવસે દિવસે ઘટાડો થઈ રહ્યો છે, જે ચિંતાનો વિષય બન્યો છે। હવેના સમયમાં જો ચકલીને બચાવવાના પ્રયાસો નહીં કરીએ તો ભાવિ પેઢીને માત્ર ચકલી પાઠ્યપુસ્તકોમાં જોવા મળે તો નવાય નહીં। પહેલાં ઘર, નળિયા તથા છાપરા, દિવાલ, ઘડિયાળ અને ફોટો કે છબી પાછળ પણ ચકલીઓ માળા બનાવતી હતી। હવે નવા મકાનો છતવાળા થઈ જતાં ચકલીઓ માળો બાંધી શકતી નથી। ઘરના સભ્યની જેમ ઘરમાં આવજા કરતી અને અરીસામાં ચાંચથી ટકટક અને ચકલીઓનો ચીચી અવાજ પણ હવે ઓછો સંભળાય છે। ચકલીઓ હવે લુપ્ત થવાની કગાર પર આવી પહોંચે છે, ત્યારે હવે ચકલીઓને બચાવવી ખૂબ જ જરૂરી છે। માનવી અને ચકલી જ્યારથી એકબીજાના સંપર્કમાં આવ્યા ત્યારથી લઈને ચકલીઓની સંખ્યા દિવસે ને દિવસે ઘટતી જાય છે। પહેલાં ગામડાઓ અને શહેરોમાં મોટા પ્રમાણમાં દેખાતી ચકલીઓ હવે અદૃશ્ય થવા લાગી છે। માનવીની બદલાતી જતી જીવનશૈલી, શહેરીકરણ, દેશી નળિયાના બદલે છત, પ્રદૂષણ, નવી રહેણીકરણી, ઊંચા મોબાઈલ ટાવરો વગેરે કારણોથી મોટા પ્રમાણમાં દેખાતી ચકલીઓ હવે ઓછી દેખાય છે। પહેલાંના જમાનામાં માનવી અને ચકલી એક જ ઘરમાં સાથે રહેતા હતા। હાલની શહેરીકરણની પરિસ્થિતિ જોતાં ચકલીને બચ્ચાના ઉછેરમાં ખૂબ જ વિક્ષેપ પડે છે। પાછું કુદરતે આમને માળો બાંધવાની કુદરતી બક્ષિસથી પણ વંચિત રાખ્યા છે, જેથી હવે દરેક માનવી પોતાના ઘરે અનુકૂળતા પ્રમાણે ઘરમાં માળાની વ્યવસ્થા કરે, એ લાકડાનું હોય કે પછી માટીનું, પણ આ અમારી દુઃખભરી અપીલ છે, એવું હવે ચકલીઓ આપણને કહી રહી છે। ચકલીઓને સુરક્ષા મળે એ હેતુથી ઘર આંગણે દરેક લોકોએ ચકલી માટે માળા બનાવવા જોઈએ, જેથી ચકલી ઈંડા મૂકે છે અને બચ્ચા ઉછેર કરી શકે। વરસાદ, તડકા, છાંયડામાં આ ચકલી ઘરને નુકસાન ન થાય તેમજ બિલાડી કે અન્ય પક્ષીઓ તેના ઈંડા બચ્ચાને નુકસાન ન પહોંચાડી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ। હવે ફરી લોકોના ઘરમાં ચીચીનો અવાજ સાંભળવા મળે તેવા પ્રયાસ કરવા જરૂરી છે। આવનારી પેઢીને આપણે વારસામાં આપવું જ હોય તો વન્યજીવન અને પર્યાવરણની શીખ અપનાવવી જરૂરી છે। જો આવું નહીં કરીએ તો આવનાર સમયમાં આ વન્યજીવો માત્ર ફોટા અને પાઠ્યપુસ્તકોમાં પૂરતા જ રહી જશે। તો આવો સાથે મળીને ચકલી મુક્ત મને વિહરી શકે અને અસ્તિત્વને જાળવી શકે તેવા પ્રયાસ કરવાનો સંકલ્પ ચકલી દિવસ લઈએ અને ખરા મનથી તેને પૂર્ણ કરીએ। ચકલી અત્યારે લુપ્ત થઈ રહી છે। શેના કારણે લુપ્ત થઈ રહી છે? તો આપણે જોઈએ તો શહેરી વિસ્તારમાં તો સાવ લુપ્ત થઈ છે મોટા પ્રમાણમાં। ગ્રામ્ય વિસ્તારમાં હજી તેમનું વર્ચસ્વ થોડું ઘણું રહ્યું છે। તો આપણે જોઈએ તો જે શહેરી વિસ્તારમાં જે કોન્ક્રીટના જે જંગલો બન્યા છે, જે પાકા મકાનો બન્યા છે, એના કારણે જે તાપમાનમાં વધારો થયો છે, તો એ તાપમાનના વધારાના કારણે ચકલીઓનો મૃત્યુ દર વધી ગયો છે અને એના કારણે લુપ્ત થઈ છે। તેમજ શહેરી વિસ્તારમાં જે ટાવરો, મોબાઈલ ટાવરો છે, એના રેડિયેશનના કારણે, વાહનોના પ્રદૂષણના કારણે, આવા અનેક કારણો જે છે જે માનવોએ સર્જ્યા છે, એના કારણે જે ચકલી છે લુપ્ત થઈ છે। તો આપણે જોઈએ તો ગામડામાં હજી એનું વર્ચસ્વ છે, કેમ કે ગામડામાં હજી જૂના મકાનો છે અને ગામડાનું વાતાવરણ પણ એવું છે, ત્યાંના માનવીઓ પણ એવા છે કે જે સંવેદના સભર છે। તો આપણે જોઈએ તો ગામડામાં ચકલીનું થોડું વર્ચસ્વ રહ્યું છે। તો આપણે જોઈએ તો આપણે ચકલીને સંરક્ષણ માટે શું કરવું જોઈએ અથવા આપણને શા માટે ઉપયોગી છે? તો ચકલી એ ખૂબ મનુષ્યનું મિત્ર ગણાય। શા માટે? તો આપણે જોઈએ તો ચકલી એ માનવ વિસ્તારમાં, માનવ વસ્તીમાં, માનવ સાથે રહેવાવાળી એક પક્ષી છે અને એનું વજન 30થી 40 ગ્રામ જેટલું હોય છે, પણ એ માનવ સાથે જ રહે છે, જંગલમાં ઓછા પ્રમાણમાં રહે છે। તો ચકલી એક કીટભક્ષી છે, જે નાના નાના જીવાણુઓને ખાઈને પોતાનું ભક્ષણ કરીને અને પોતાનું જીવન ગુજારે છે। તો જે માનવને હાનિકારક જે જીવાણુઓ, જે કીટનાશકો છે, એનો ઉપદ્રવ જો ઘટાડતું કોઈ પક્ષી જે હોય તો એ ચકલી છે। તો જો ચકલી લુપ્ત થઈ જાય તો એના કારણે જે આપણને હાનિકારક જીવાણુઓનું પ્રમાણ વધી જાય, તો એના કારણે આપણે જોઈ શકીએ છીએ કે કોરોના જેવા રોગો ઉત્પન્ન થઈ રહ્યા છે। તો આપણે એક માનવી તરીકે આપણે ચકલીનું સંરક્ષણ કરવું જોઈએ। તો તેના માટે શું કરીએ? તો આપણે આપણા ઘરની નજીક એવું વાતાવરણ ઊભું કરીએ કે જ્યાં ચકલી માળો બનાવી શકે અને ત્યાં રહી શકે અને એને અનુકૂળ વાતાવરણ ઊભું કરીએ એક માનવી તરીકે।